સ્વાધ્યાયને જ્યારે તપની કેટેગરી મળશે, ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય પરમ તપ કહ્યું ને, તે પરમ તપની કેટેગરી ક્યારે મળે? હે ને, તપમાં ઈચ્છાનો નિરોધ થાય, બરાબર છે? તો આ રીતે જ્યારે ઈચ્છાની દ્રષ્ટિ છૂટે, રાગાદિની દ્રષ્ટિ છૂટે, પ્રતીતિ થાય સાત તત્વની, હે ને, ત્યારે એ સ્વાધ્યાયને તપ કહ્યું. તો એ સ્વાધ્યાયને તપની કેટેગરીમાં લઈ જવા માટે શું કરવું જોઈએ? હે ને, કે તત્વનો એવી રીતે વિચાર કરવો, હે ને, લોજિકથી એવી રીતે વિચાર કરવો કે તત્વનો નિર્ણયમાં કન્વર્ટ થાય. અને તત્વ નિર્ણય થયા પછી એવી રીતે કરવું, વારંવાર એવી રીતે કરે, એ પોતાનું કાર્ય શું છે? પોતાનું કાર્ય એક જ છે, તત્વ નિર્ણય કરવાનો ઉદ્યમ કરવો એ પોતાનું કાર્ય છે. કેમ એમાં હર્ષ રહે છે? કેમ એમાં પ્રસન્નતા થાય છે? કેમ કે એમાં એને સમાધાન મળે છે, કેમ કે એમાં એને જેટલી બી વિડંબણા છે, જેટલી બી